ભણાવવાની જે મજા હતી ને એ નોકરી કરીને નહોતી. અને સીધો 54,000 માંથી 5400 એક મહિનાના એટલો મારી ઇન્કમમાં ડિફરન્સ થયો હતો. અને બહુ ક્લિયરલી કહેવામાં આવ્યું હતું કે અગર નોકરી મૂકીને આવે છે તો ઘરમાં પગ મૂકવાનો નથી. ક્લેરિટી ઓફ થોટ્સ જે હતા ને એના લીધે કદાચ હું મારા ફાધરને બધાને કન્વિન્સ કરી શક્યો. ખરેખર ગણિત વિષય અઘરો છે કે અઘરો કરી દીધો? એટલે હું મારા ત્યાં ક્લાસીસમાં હું એ જ વસ્તુ કરું છું કે બેઝિક થી લઈ અને એડવાન્સ લઈ. મારા ત્યાં બેચનું નામ જ હોય છે 0 to Hero. ગર્ભાવસ્થાના સમયમાં જ્યારે કોઈ લેડી હોય તો એને એ સલાહ આપવામાં આવે કે તમે મેથેમેટિક્સ કરો, તમારા બાળકનું એનું જે ઇન્ટેલિજન્સ કોશન્ટ છે ને એ વધે. અને તમે કીધું કે બધા ગણિત સારી રીતે નથી ભણાઈ શકતા, એનું રીઝન એ છે કે લાઈક સ્ટુડન્ટની ડિફિકલ્ટી શું છે ને એ સમજવી જરૂરી છે. સર, ટીમ, વિદ્યાર્થી, સોશિયલ મીડિયા, ફેમિલી, સમાજ, આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે નીરજ સર પોતાના ફ્રસ્ટ્રેશનને કઈ રીતે મેનેજ કરે? કોઈ પણ પ્રોબ્લેમને 360 ડિગ્રી એંગલથી જોવો ને તમે તો તમારું ફ્રસ્ટ્રેશન લેવલ પછી કંટ્રોલમાં આવી જાય. મને મારા વિદ્યાર્થીઓએ મતલબ એકવાર નહીં, આ વસ્તુ 3-4 વખત રિપીટ થયેલી છે. મને બેચ પૂરી થાય ને એટલે વિદ્યાર્થી ગૌતમ બુદ્ધનો ફોટો ગિફ્ટ કરે.